નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું સ્વાગત છે આપણા ઓનલાઈન સેશનમાં તમારું. આજે જે મુદ્દો લઈને હું આવી છું એ મુદ્દો છે બેઝિક મેથ્સ લેવું કે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું. આપ સૌ જાણો જ છો કે 2021થી આપણી જે સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે ગુજરાત સરકાર છે તેમાં શિક્ષણમાં એક મહત્ત્વનો ફેરફાર કર્યો છે વિદ્યાર્થીઓના રસને અનુલક્ષીને. અને તે છે કે વિદ્યાર્થીઓ જ્યારે 10 પછી એને અગત્યનું રસ્તો લેવાનો હોય છે કે તે આગળ સાયન્સ લેશે, કોમર્સ લેશે, શું ભણશે, એના રસના અનુસંધાનમાં દરેક વિદ્યાર્થી એ પોતાના વિષયો પસંદ કરતા હોય છે. તો શું લેવું, બરાબર? તો એના માટે એક નવો નિયમ ગુજરાત સરકાર દ્વારા લાગુ પાડવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને જે ગણિત આકરું લાગતું હોય છે, અઘરું લાગતું હોય છે, એના અનુસંધાનમાં વિદ્યાર્થીઓ ગણિતમાં બેઝિક ગણિત અથવા તો સ્ટાન્ડર્ડ ગણિત લઈ શકે છે. હવે દરેક વિદ્યાર્થીના મનમાં એ પ્રશ્ન મૂંઝવતો હશે કે શું લેવું, કેવી રીતે નક્કી કરવું, બરાબર, કે મારે કયા ફિલ્ડમાં જવું છે. કારણ કે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 કમ્પ્લીટ પણ કરી ચૂક્યા હો છો, છતાં તમે નિર્ણય લઈ નથી શકતા કે તમારે કયા ફિલ્ડમાં જવું છે. તો ગણિતના અનુસંધાનમાં હવે આપણે જોઈશું કે તમે કયું ગણિત પસંદ કરી શકો, શું લેવું, કેવી રીતે લેવું, એ આખું માળખું, બંનેમાં ફેર શું છે, એ બધું જ એ આપણે આ વિડીયોમાં સમજવાના છે. ધ્યાનપૂર્વક સમજજો મિત્રો, ધ્યાનપૂર્વક સમજજો મિત્રો, કારણ કે તમારે કયું ગણિત લેવું છે એ તમારું આગળનું ભવિષ્ય નક્કી કરશે. આ નવા ફેરફારને અનુલક્ષીને તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હશે, નહીં? તો હવે એ પ્રશ્નોનો હલ આપણે આ વિડીયોમાં મેળવીશું. કારણ કે તમે કેવી રીતે નક્કી કરવું એ જ હજી સુધી તમે તમારે ગણિત કયું લેવું છે, બેઝિક મેથ્સ કે સ્ટાન્ડર્ડ મેથ્સ, એ તમે નક્કી નહીં કરી શક્યા હોય. તો ચાલો આ વિડીયો જોશો પછી મને આશા છે કે તમે તરત જ નક્કી કરી લેશો કે તમારે કયું ગણિત લેવું છે, બેઝિક મેથ્સ લેવું છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું છે. પહેલો પ્રશ્ન મિત્રો તમારા મગજમાં જે ઉદ્ભવતો હશે તે એ હશે કે શું હું બેઝિક મેથ્સ કે સ્ટાન્ડર્ડ મેથ્સ લઉં છું તો શું ગણિતની જે બુક છે જે તમે અત્યારે ભણી રહ્યા છો સ્ટેટ ગવર્મેન્ટની, ગુજરાત સરકારની, તે શું બદલાઈ જશે? શું બેઝિક ગણિતમાં અલગ પ્રકારના ચેપ્ટર આવતા હશે, અલગ બુક હશે, અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં શું અલગ બુક હશે? પહેલો પ્રશ્ન તો એ જ ઉદ્ભવશે. જે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ હું તમને આપી દઉં તો બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ્સની જે બુક છે તે એક જ સરખી રહેશે. પાઠ્યપુસ્તકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, ભણવામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એક જ વર્ગમાં બેઝિક મેથ્સ લેવાવાળા વિદ્યાર્થીઓ પણ ભણતા હશે અને સ્ટાન્ડર્ડ મેથ્સ લેવાવાળા વિદ્યાર્થીઓ પણ ભણતા હશે. તો હવે પ્રશ્ન છે કે એમાં શું ફેરફાર હશે? તો ચાલો સમજીએ મિત્રો. ખાસ ધ્યાન રાખજો કે તમારું પાઠ્યપુસ્તક એ બદલાવાનું નથી. ચેપ્ટર જે છે જે પહેલેથી નક્કી કરાયેલા છે તે જ રહેશે. બેઝિક મેથ્સ લેવાવાળા વિદ્યાર્થી પણ એ જ ભણશે અને સ્ટાન્ડર્ડ મેથ્સ લેવાવાળા વિદ્યાર્થી પણ એ જ ભણશે. બીજો પ્રશ્ન જે તમારા મગજમાં ઉદ્ભવતો હોય છે કે હું બેઝિક મેથ્સ લઉં કે સ્ટાન્ડર્ડ મેથ્સ લઉં, કોઈ પણ પસંદ કરું, કારણ કે મારે ભણવાનું તો સેમ પુસ્તક છે, એટલે કે આખું જે પાઠ્યપુસ્તક છે એ તો સરખું જ ભણવાનું છે. જે ચેપ્ટર્સ છે, જે પ્રકરણો છે એ તો મારે સેમ તૈયાર કરવાના છે. તો પછી શું બેઝિક મેથ્સ લઉં કે સ્ટાન્ડર્ડ મેથ્સ લઉં એ મારી ભવિષ્યનું, મતલબ કે મારે ભવિષ્યમાં કયું ફિલ્ડ પસંદ કરવું છે, કઈ સ્ટ્રીમમાં જવું છે, એ શું એના ઉપર ઇફેક્ટ કરશે? જી હા વિદ્યાર્થી મિત્રો, એ તમને ઇફેક્ટ કરશે. કેવી રીતે? તો જો કોઈ વિદ્યાર્થી બેઝિક મેથ્સ પસંદ કરે છે, બરાબર, આપણે જાણીએ છીએ કે મોટા ભાગે ધોરણ 10 પછી તમારી પાસે 3 સ્ટ્રીમના વિકલ્પો હોય છે. 3 સ્ટ્રીમના વિકલ્પોમાં આવે છે કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ, બરાબર. મોટા ભાગે 11માં ભરીએ તમે આ જ વિકલ્પ પસંદ કરતા હોવ છો. તો ધોરણ 10 પછી તમે જો ધોરણ 10માં તમે બેઝિક મેથ્સ પસંદ કરો છો તો તમે કોમર્સના વિષયો સાથે આગળ ભણી શકો છો અથવા તો આર્ટ્સના વિષયો સાથે તમે 11 અને 12 ધોરણ કરી શકો છો. ફરી કહું છું, બેઝિક મેથ્સ લો છો તો કોમર્સ કે આર્ટ્સ વિષય પસંદગી સાથે તમે આગળ ભણી શકો છો. અને જો સ્ટાન્ડર્ડ મેથ્સ લો છો તો તમે સાયન્સ લઈ શકો છો અથવા તો કોમર્સ પણ લઈ શકો છો. પણ તમે જે સ્ટાન્ડર્ડ મેથ્સ લો છો તો તમારી પાસે કોમર્સનો વિકલ્પ ખુલ્લો છે. પરંતુ જો તમે બેઝિક મેથ્સ લો છો તો તમારી પાસે સાયન્સનો વિકલ્પ ખુલ્લો નથી. એટલે જો તમારે સાયન્સ લેવું છે તો તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ પસંદ કરવું પડશે.
અને સ્ટાન્ડર્ડ મેથ્સ પસંદ કરો છો તો તમારી પાસે કોમર્સનો વિકલ્પ પણ ખુલ્લો રહે છે. તો આ ધ્યાન રાખજો મિત્રો. બેઝિક મેથ્સમાં કોમર્સ અને આર્ટ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં તમે સાયન્સ અને કોમર્સના વિકલ્પની પસંદગી કરી શકો છો. બીજો એક મૂંઝવતો પ્રશ્ન તમારા મનમાં હશે કે શું બેઝિક મેથ્સની પરીક્ષા પછી સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપવી હોય તો આપી શકાય, અથવા તો સ્ટાન્ડર્ડ ગણિત લીધું છે અને પછી બેઝિક ગણિતની પરીક્ષા આપવી હોય તો શું આપી શકાય? જ્યાં વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોનો જવાબ છે હા, તમે આપી શકો છો. હવે આ ક્યારે પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ બેઝિક મેથ્સ તમે લીધું અને પછી તમને થયું કે મારે તો સાયન્સમાં જવું હતું, તો હવે તમારી પાસે કોઈ વિકલ્પ ખુલ્લો છે ખરો? જ્યાં વિદ્યાર્થી મિત્રો, તમે બેઝિક મેથ્સ લીધું છે અને પછી તમને એવું થાય છે કે તમારે ફરી સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપવી છે, કારણ કે તમે તો વિષય, પ્રકરણ, પાઠ્યપુસ્તક સરખું જ ભણ્યા છો, તો તમે આપી શકો એમ છો. તો તમને ખ્યાલ હશે કે કોઈ વિદ્યાર્થી જ્યારે બે વિષયમાં રહી ગયો હોય, મતલબ કે પાસ ન થયો હોય બોર્ડની એક્ઝામમાં, તો એના માટે જુલાઈમાં પરીક્ષા લેવાતી હોય છે, જેને પૂરક પરીક્ષા કહેવાય. તો એ પૂરક પરીક્ષા દરમિયાન તો જો તમે બેઝિક ગણિત લીધું હોય ને તમારે સાયન્સ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપવી છે સાયન્સમાં જવા માટે, તો તમે આપી શકો છો જુલાઈમાં. એવી જ રીતે તમે સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું છે અને તમને ઈચ્છા થાય છે કે બેઝિક મેથ્સ લેવું છે, મારે આર્ટ્સમાં જવું છે, તો તમે બેઝિક મેથ્સની પરીક્ષા એ તમે પૂરક પરીક્ષા જ્યારે લેવાતી હોય છે જુલાઈ માસમાં વિદ્યાર્થીઓની, ત્યારે તમે આપી શકો છો. આમ તમે એક જ પાઠ્યપુસ્તક અને એક જ સરખા પ્રકરણ ભણતા હોવાથી તમે સરળતાથી કોઈ પણ ફિલ્ડ, તમારી પાસે વિકલ્પો ઘણા બધા ખુલ્લા છે, એમાં તમે જઈ શકો છો. તો હવે પ્રશ્ન એમ થાય છે કે તમારે બેઝિક ગણિત લેવું કે સ્ટાન્ડર્ડ ગણિત, તો અને એમાં ફેર શું? જો બધું જ સરખું ભણવાનું હોય તો એમાં જે આપણા પ્રકરણો છે એનો જે ગુણભાર છે તે દરેકનો અલગ અલગ આપ્યો છે. કારણ કે તમે જાણો છો કે તમે કોમર્સમાં જાઓ તો સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્રને લગતું વધારે આવે છે, બરાબર. અને જ્યારે તમે સાયન્સમાં જાઓ છો, બરાબર, તો તેમાં બીજગણિત પણ આવે છે, અંકગણિત પણ આવે છે. તો તે પ્રકારનો ગુણભાર છે દરેક પ્રકરણનો. તો એ કયો હશે? તો ચાલો એ સમજીએ. અહીં મિત્રો સ્ક્રીન ઉપર તમને જે પેજ દેખાઈ રહ્યું છે એ આખું પરિરૂપ વાર્ષિક પરીક્ષાનું છે, પ્રશ્નપત્રનું પરિરૂપ, અને એ પરિરૂપ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે છે. હવે સ્ટાન્ડર્ડ મેથ્સ માટે જે તમે જોઈ શકો છો તો કેવા પ્રકારનું પૂછાય. આપણે જાણીએ છીએ કે આપણું જે પ્રશ્નપત્ર નીકળે છે એમાં 3 પ્રકારના પ્રશ્નો હોય છે: જ્ઞાન એટલે કે નોલેજ, સમજ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ, અને ઉપયોજન એટલે કે એપ્લિકેશન. તો હવે એમાં આપણે જે કુલ પ્રકરણો છે, તમે જાણો છો કે આપણા જે કુલ પ્રકરણો છે એ 15 છે, બરાબર, આપણા પાઠ્યપુસ્તકમાં. એ કુલ પ્રકરણોમાંથી 27 માર્કનું, સ્ટાન્ડર્ડ મેથ્સની વાત કરી રહી છું મિત્રો, 27 માર્કનું એ જ્ઞાનને અનુલક્ષીને પૂછાશે, જે 34% ભાગ હશે, કે જે તમે ભણ્યા છો, જેમ કે કોઈ સૂત્ર છે, બરાબર, કે કોઈ તમને સામાન્ય એકદમ સરળ દાખલો છે સૂત્ર મૂકીને કરવાનો, તો એ પ્રકારનો જે છે તે 27 માર્કના. તમે કોઈ પણ સૂત્રનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો, બરાબર, તો એના 25 માર્કના, એટલે અન્ડરસ્ટેન્ડિંગ સંબંધના 25 માર્કના, જે 31% ભાગ રોકશે તમારા આખા વાર્ષિક પરીક્ષાનો. અને જ્યારે એપ્લિકેશન એટલે કે થોડાક તમે જે સૂત્ર છે ગણિતના અથવા તો જે પદ્ધતિ છે એનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો, એપ્લિકેશન બેઝના 20 માર્કના પ્રશ્નો તમારા પૂછાશે, જે 25% માર્ક્સ તમારા રોકશે. આ ઉપરાંત અન્ય જે પ્રકાર છે, આ 3 મુખ્ય પ્રકાર છે આપણા, એના ઉપરાંત સંયોજન અથવા તો વિશ્લેષણ પ્રકારના 4 માર્કના પ્રશ્નો તમને પૂછાશે. અનુમાન અથવા તો મૂલ્યાંકનના 5 માર્કના પ્રશ્નો તમને પૂછાશે. આમ આપણું કુલ પ્રશ્નપત્ર એ 80 માર્કનું હશે. આ જ વિષય વસ્તુ આપણે બેઝિક ગણિતમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો તમે જોઈ શકો છો કે જે સ્ટાન્ડર્ડ મેથ્સ હતું તેમાં જ્ઞાન સંબંધિત જે 27 માર્કના પ્રશ્નો હતા તે હવે વધીને 32 માર્કના થઈ ગયા છે, એટલે કે 40% ભાગ તેનો રોકશે. એટલે તમને જે સૂત્ર આધારિત અથવા તો સરળ દાખલાઓ અથવા તો જેને કહીએ બહુ વિકલ્પી પ્રકારના પ્રશ્નો, ખાલી જગ્યા, હેતુલક્ષી પ્રશ્નો આપણે જેને કહી શકીએ, તો એ 40% ભાગ રોકશે, એટલે 32 માર્કના આવશે. અને તમે જાણો છો 80 માર્કનું પ્રશ્નપત્ર હોય છે અને એમાંથી તમારે 80માંથી 27 માર્ક એ પાસિંગ છે, બરાબર, 27 માર્કે પાસ થવાનું છે, જે મેં તમને આગલા વિડીયોમાં સમજ આપી જ છે કે જે રૂપરેખા હતી.
અન્ડરસ્ટેન્ડિંગ લેવલના એ 28 માર્ક છે, જે 35% ભાગ રોકશે આખા પ્રશ્નપત્રનો. જે આગળનો આપણો સ્ટાન્ડર્ડ મેથ્સ હતું તેમાં 26 માર્કના હતા, તે પણ અહીં વધારે છે. એટલે તમને જે તમે સરળતાથી દાખલા કરી શકો એનું અહીં તમે જોઈ શકો છો કે 60 માર્કના પ્રશ્નો કુલ આ પ્રકારના છે, બરાબર, કે જે તમે સરળતાથી ગણી શકો. દાખલા તમે જો થોડું ધ્યાન આપ્યું હોય, સૂત્રો જો ધ્યાનથી મોડે કર્યા હોય તો સરળતાથી કરી શકો એમ છો. એપ્લિકેશન બેઝના જે આગળના પ્રશ્નોમાં 20 માર્કના હતા તે અહીં ઘટાડી દીધા છે. તમે જોઈ શકો તે 16 માર્કના છે, બરાબર, કે જે તમને થોડા મોટા પ્રશ્નો જેને કહી શકો તેનું પ્રમાણ અહીં ઘટાડી દેવામાં આવ્યું છે. સંયોજન પ્રકારના અહીં 2 માર્કના છે, તેમાં આપણે સ્ટાન્ડર્ડ મેથ્સમાં 4 માર્કના હતા. તેવી જ રીતે અનુમાન જે છે તે 2 માર્કના છે, તો તમારા સ્ટાન્ડર્ડ મેથ્સમાં એ તમારા 4 માર્કના પ્રશ્નો હતા. એટલે તમે સાયન્સ લઈ રહ્યા છો, ભવિષ્યના તમે સાયન્ટિસ્ટ હોઈ શકો છો, તો એ પ્રકારનું તમારું મૂલ્યાંકન એ તમારા વાર્ષિક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સનું થશે. જ્યારે તમે અકાઉન્ટ કે સ્ટેટિસ્ટિક ફિલ્ડમાં જઈ રહ્યા છો એ પ્રમાણેનું મૂલ્યાંકન તમારું બેઝિક મેથ્સમાં થશે. કુલ 80 માર્કનું જ પેપર હશે. નિયમ સરખો રહેશે કે તમારે 27 માર્કે એમાં પાસ થવાનું રહેશે. હવે અહીં આપણે જોતા જઈએ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો બેઝિક મેથ્સમાં તમે જોઈ રહ્યા છો 24 માર્કના પૂછાશે. એક માર્કના જે આપણે પ્રશ્નો કહીએ ને એમાં ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, બહુવિકલ્પી પ્રશ્નો, બરાબર, વગેરે આવી શકે છે. તો એ 24 માર્કના પ્રશ્નો છે. દરેકનો 1 ગુણ રહેશે, એટલે 24 માર્કના પ્રશ્નો રહેશે. સાથે સાથે પ્રશ્નપત્ર પણ બતાવતી જાઉં છું મિત્રો. મેં તમને કીધું કે બેઝિક મેથ્સમાં 24 માર્કના પ્રશ્નપત્રો રહેશે. તો MCQ રહેશે, એટલે કે બહુ હેતુલક્ષી પ્રશ્નો રહેશે. MCQ બોલાય છે મિત્રો. MCQ એટલે બહુવિકલ્પી પ્રશ્નો નહીં માનતા. તેમાં જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. 24 માર્કના પ્રશ્નો કેવા હોઈ શકે? તમને અહીં સ્ક્રીન ઉપર હું પેપર બતાવી રહી છું. તે નમૂનાનું પ્રશ્નપત્ર છે બેઝિક મેથ્સનું. યાદ રાખજો મિત્રો, નમૂનાનું પ્રશ્નપત્ર છે. અને એમાં તમે જોઈ શકો છો 24 માર્કના પ્રશ્નો તમને કેવા પ્રકારના પૂછાઈ શકે, જેમ કે ખરા ખોટા છે, ખાલી જગ્યા છે, બરાબર. ત્યાર પછી આ જે MCQ ટાઈપના પ્રશ્નો છે તે ખાલી જગ્યા સ્વરૂપે પૂછાઈ શકે, અથવા કેટલીક ખાલી જગ્યા એવી હોય જેમાં તમારે ડાયરેક્ટ આન્સર લખવાના હોય. એ રીતના પ્રશ્નો છે. એક શબ્દ અથવા તો એક આંકડામાં જવાબ આપો, એવી રીતના તમને પ્રશ્ન પૂછી શકે, જોડકા પણ પૂછી શકે. આવા પ્રશ્નો તમને બેઝિક મેથ્સમાં 24 માર્કના પૂછાશે. પ્રશ્નોના પ્રકાર સેમ રહેશે. હેતુલક્ષી પ્રશ્નોમાં ખરા ખોટા, ખાલી જગ્યા, બહુવિકલ્પી પ્રશ્નો. પણ સ્ટાન્ડર્ડ મેથ્સમાં, જે અહીંયા નમૂનાનું પ્રશ્નપત્ર મેં આપ્યું છે, સ્ટાન્ડર્ડ મેથ્સમાં 24માંથી તે ઘટીને 16 માર્કના થઈ શકે. તે તમને કેવા પ્રકારના પૂછાઈ શકે અહીં તમે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો. આવા કુલ 16 માર્કના પૂછાઈ શકે. પ્રશ્નપત્રનું જો તમને જે કયા પ્રકારના હોય તે અહીં તમને બતાવી રહી છું, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય. તો આ પેપર પણ તમે બરાબર વ્યવસ્થિત જોઈ જજો. એ પ્રકારના પ્રશ્નો એટલે કે તમારી રકમ બદલાઈ શકે, પણ પ્રશ્નોનો જે પ્રકાર છે અથવા તો પાઠ છે, જે પાઠમાંથી જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એવા હોઈ શકે. વિભાગ બીની વાત કરીએ મિત્રો, તો કુલ 20 માર્કનો આ પ્રશ્ન છે. કુલ 10 પ્રશ્નો હશે આમાં. વિભાગ બીમાં 10 પ્રશ્નો હશે, અને એ પ્રશ્નોમાં તમે જોઈ શકો છો દરેક પ્રશ્નના 2 ગુણ હશે. આ તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. જે 10 પ્રશ્નો છે, કુલ 10 પ્રશ્નો હશે, 17 થી 26, બરાબર, અને તેના તમે જોઈ શકો છો તે 20 માર્ક હશે. બેઝિક મેથ્સની વાત કરીએ મિત્રો, તો અહીં તમે જોઈ શકો છો આ પણ 20 માર્કના છે, બરાબર. તમે જોઈ શકો છો 25 થી 34, 10 પ્રશ્નો છે તે 20 માર્કના છે. હવે તમને એમ થશે કે ટીચર બંને 20 માર્કનું તો છે, બરાબર, પણ અહીં તમે જોજો કે જે પ્રશ્નોના પ્રકાર છે તે કયા પ્રકારના છે. એટલે હું તમને પેપર નમૂનાનું એટલા માટે જ બતાવી રહી છું કે જેથી તમે પ્રશ્નોની કમ્પેરિઝન કરી શકો કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. 10 માર્કના જે 10 પ્રશ્નો જે 2 માર્કના હશે તેમાં અહીં જે કઠિનીકરણ એટલે કે કઠિન મુદ્દાઓ જે હશે તે પ્રમાણમાં ઓછા બેઝિક મેથ્સમાં લેવાયેલા હશે, જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સમાં તે થોડા વધારે હશે. એટલે એપ્લિકેશન બેઝના પ્રશ્નો સ્ટાન્ડર્ડ મેથ્સમાં વધારે આવી શકે. તમે આ
બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સના જે પ્રશ્નો છે તેની તમે તુલના કરશો એટલે તમને સરળતાથી ખબર પડી શકશે. બેઝિક મેથ્સમાં સેક્શન સીની વાત કરીએ તો તે 3 માર્કનું હશે. તેમાં 35 થી 42 એમ કુલ 8 પ્રશ્નો હશે. દરેકના 3 ગુણ એટલે કે 24 ગુણનો આખો સેક્શન હશે. તમે જોઈ શકો છો, તે સ્ક્રીન ઉપર તમને દેખાય છે. 35 થી 42 પ્રશ્નો આ પ્રકારે 35 થી 42 જે પ્રશ્નો છે તે તમને સ્ક્રીન ઉપર આ પ્રકારે દેખાઈ રહ્યું છે. બરાબર, કેવા પ્રશ્નો પૂછાશે? 35 થી 42 પ્રશ્નો આ પ્રકારે તમને પૂછાશે. આ 42 પ્રશ્નો સુધી બેઝિક મેથ્સની વાત કરી. સ્ટાન્ડર્ડ મેથ્સમાં જોઈએ, માફ કરશો મિત્રો, આજે આપણે વાત કરી હતી તે સ્ટાન્ડર્ડ મેથ્સ. આજે સ્ટાન્ડર્ડ મેથ્સની હવે વાત કરીએ તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં જે આપણે સેક્શન સી છે એની વાત કરીએ તો એમાં પણ સેક્શન સી જે છે તે 24 માર્કનો હશે, જેમાં 27 થી 34 જે પ્રશ્નો હશે તે કુલ 8 પ્રશ્નો 3-3 માર્કના પૂછાશે. અગાઉ મેં તમને કહ્યું તેમ કે અહીં જે કઠિનીકરણનો એટલે કઠિન મુદ્દાઓ પર જે ભાર છે તે આમાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં વધારે આપવામાં આવશે. સ્ક્રીન પર કેવા પ્રશ્નો તમને પૂછાઈ શકે એ અહીં બતાવ્યા છે કે જેથી તમે સરળતાથી આ પ્રશ્નોનું સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં કેવા પૂછાશે તેનું કમ્પેરિઝન કરી શકો છો. આ તમને દેખાઈ રહેલું પ્રશ્નપત્ર છે તે સ્ટાન્ડર્ડ મેથ્સનું છે. બરાબર, અને હવે એમાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં સેક્શન ડી કેવું આવશે તો તે જુઓ. તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં 35 થી 39 કુલ 20 માર્કના જે પ્રશ્નો છે, બરાબર, તો એ તમારા મોટા પ્રકારના એટલે કે 4 માર્કના પ્રશ્નો હશે. એવા તમે જોઈ શકો છો 5 પ્રશ્નો અહીં પૂછાયા છે. 20 માર્કનો આ સેક્શન છે. કુલ 5 પ્રશ્નો સ્ટાન્ડર્ડ મેથ્સમાં 4 માર્કના પૂછાશે. બેઝિક મેથ્સ જોઈએ તો તેમાં આ જે પ્રશ્નો 4 માર્કના પ્રશ્નો તો છે જ, પણ 20માંથી તે ઘટાડીને 12 માર્કના પ્રશ્નો કરી દેવાયા છે. તમે જોઈ શકો છો, એટલે કુલ 3 પ્રશ્નો હશે. તો મિત્રો આ પરથી તમે નક્કી કરી શકો, જેમ કે અહીં તમે ધ્યાનથી જોયું હોય તો બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં એક પ્રમેય તો આવશે જ, બરાબર, બંનેમાં આવશે. એક રચના આવશે, બરાબર, અને એક તમારો જે આંકડાશાસ્ત્રનું આપણું ચેપ્ટર છે તેમાંથી આ પ્રશ્ન તમે જોઈ શકો છો કે આમાં પૂછેલું છે. એટલે તમે સેક્શન ડી એ બહુ સરળતાથી બેઝિક મેથ્સમાં કરી શકો છો. જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સમાં તમને બધા જ પ્રકારના પ્રકરણો જે છે તે તમારે આવરી લેવાના રહેશે અને તેમાંથી 4 માર્કના પ્રશ્નો એમાં રાઇડર્સ પણ પૂછાઈ શકે છે. ભૂમિતિમાંથી આંકડાશાસ્ત્રનો પ્રમેય પણ પૂછાઈ શકે છે. આંકડાશાસ્ત્રમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે, પ્રમેય પૂછાઈ શકે છે, રચના પૂછાઈ શકે છે. તો તેવી રીતે ઘણા બધા પ્રકારના પ્રશ્નો એ 5 પ્રશ્નોમાં આવરી લેવામાં આવશે સ્ટાન્ડર્ડ મેથ્સમાં. જ્યારે બેઝિક મેથ્સમાં તમે જોઈ શકો છો 3 પ્રશ્નો પૂછાશે, જેમાંથી પ્રમેય અને રચના આવવાની શક્યતા સૌથી મહત્તમ રહેલી છે. મિત્રો બંનેની જે બ્લુ પ્રિન્ટ છે એટલે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે યાદ રાખજો. કારણ કે જે બ્લુ પ્રિન્ટ છે તે જે પેપર સેટર હોય તે પ્રમાણે અલગ અલગ હોઈ શકે, પણ અહીં તમને એક નમૂનો આપવામાં આવ્યો છે કે કેવા પ્રકારના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. તો અહીં તમે ધ્યાનથી જુઓ, બંને સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ ને અહીંયા કમ્પેરિઝન કરેલી છે. જેમ કે પહેલું પ્રકરણ છે, તમે જોઈ શકો છો કે એનું વેટેજ અહીંયા હવે દરેકનું વેટેજ કેટલું છે મિત્રો, તો તે અહીં આપવામાં આવ્યું છે, એટલે બરાબર ધ્યાનથી જોજો. જેમ કે અહીં તમે જુઓ બેઝિક મેથ્સમાં પહેલા પ્રકરણને જે વેટેજ આપવામાં આવ્યું છે તે 2 માર્કનું છે, જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સમાં તમે જોઈ શકો છો તે 4 માર્કનું છે. મેં તમને કીધું તેમ કે આ જે ગુણભાર છે તે બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ્સનો સેમ રહેશે. એટલે ધારો કે હું પેપર કાઢું છું કે અન્ય કોઈ વ્યક્તિ પેપર કાઢે છે તો બેઝિક મેથ્સનું કાઢે તો તેણે પહેલા ચેપ્ટરમાંથી 2 માર્કનું જ પૂછવાનું છે અને પહેલા ચેપ્ટરમાંથી સ્ટાન્ડર્ડ મેથ્સમાં 4 માર્કનું જ પૂછવાનું છે. આ જે છે તે બદલાઈ શકે છે. એ વ્યક્તિ કયો વ્યક્તિ પેપર સેટર કયો છે અને તેણે કયા પ્રકારના પ્રશ્નો પૂછવા છે એ પ્રમાણે તે બદલી શકે છે. જેમ કે અહીં બ્લુ પ્રિન્ટ આપી છે તો પહેલાંમાંથી હેતુલક્ષી પ્રશ્નો 2 પહેલા ચેપ્ટરમાંથી પૂછી લીધા, એટલે જે મોટા પ્રશ્નો છે બેઝિક મેથ્સમાં નહીં પૂછે. આ જે પેપર સેટરની વાત કરું છું તે
જ્યારે અહીં તમે જોઈ શકો છો કે 4 માર્કમાં ટૂંકા જવાબી પ્રશ્નો 2 માર્કના પૂછી શકે છે અને 2 હેતુલક્ષી પ્રશ્નો પૂછી શકે, એમ 4 માર્કના પ્રશ્નો અહીં પૂછી શકે, અથવા લાંબો કોઈ પ્રશ્ન 4 માર્કનો પૂછવો છે તો એ પણ પૂછી શકે છે. બરાબર. એટલે મિત્રો આ બ્લુ પ્રિન્ટ છે, તો એ બ્લુ પ્રિન્ટમાં આ જે સેક્શન છે એ પ્રશ્નપત્ર પેપર સેટરના અનુસંધાનમાં બદલાઈ શકે છે. એટલે એની હું અહીંયા ચર્ચા નહીં કરીશ, પણ મેં તમને કીધું તેમ આ જે છે ગુણભાર તે સરખો રહેશે. એટલે તમે જોઈ શકો છો પહેલું પ્રકરણ એ 2 માર્કનું છે અહીં, જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સમાં 4 માર્કનું છે. બહુપદી બીજું પ્રકરણ છે તે 6 માર્કનું પૂછાય છે, એ 6 માર્કનું અહીં પણ પૂછાય છે. એટલે બીજા પ્રકરણનું વેટેજ સ્ટાન્ડર્ડ અને બેઝિકમાં સેમ છે. દ્વિચલ સુરેખ સમીકરણ આમાં 4 માર્કનું તમે જોઈ શકો છો પૂછાય છે. ત્રીજું જે પ્રકરણ છે તે એ છે બેઝિક મેથ્સમાં, જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સ મેં તમને કહ્યું તેમ કે તે સાયન્સને જે બેઝિક ગણિત સ્ટાન્ડર્ડ મેથ્સમાં જે બીજ ગણિત હોય છે તેમાં વધારે પડતા પ્રશ્નો આવતા હોય છે, પ્રકરણો આવતા હોય છે. એના અનુસંધાનમાં તમે જોઈ શકો છો પ્રકરણ 3 એ સ્ટાન્ડર્ડ મેથ્સમાં વધારે માર્કનું છે, એટલે કે 8 માર્કનું છે. ત્યાર પછી તમે અહીં ચોથું પ્રકરણ જોઈ શકો છો તે 4 માર્કનું છે, જ્યારે અહીં તમે જોઈ શકો છો કે ચોથું પ્રકરણ અહીં 6 માર્કનું છે. અહીં બેઝિક ગણિતમાં તેનું વેટેજ ઓછું છે, જ્યારે બીજ ગણિત હોવાથી સ્ટાન્ડર્ડ મેથ્સમાં તેનું વેટેજ વધારે છે. સમાંતર શ્રેણી તમે જોઈ શકો છો એ બેઝિક મેથ્સમાં 8 માર્કનું છે, જ્યારે સમાંતર શ્રેણી એ અહીં 4 માર્કનું છે સ્ટાન્ડર્ડ મેથ્સમાં. બરાબર. ત્યાર પછી ત્રિકોણ એટલે કે ભૂમિતિ એ તમે અહીં જોઈ શકો છો 4 માર્કનું છે, બેઝિક મેથ્સમાં 4 માર્કનું છે, જ્યારે તમે અહીં ત્રિકોણ છઠ્ઠું ચેપ્ટર એ 6 માર્કનું છે. બરાબર. કારણ કે ભૌમિતિક વિષય વસ્તુ એ તમે જ્યારે સાયન્સ લો છો તો એના ગણિતમાં આવતી હોય છે, મેથ્સ લો છો એમાં, જો મેથ્સ સાથે આગળ વધો છો તો તેમાં, એટલા માટે એનું વેટેજ અહીં વધારે રાખવામાં આવ્યું છે. જ્યારે તમે કોમર્સ લો છો તો તેમાં ભૌમિતિક વસ્તુઓ બહુ ઓછી આવતી હોય છે, તો એટલા માટે એનું વેટેજ અહીં 4 માર્કનું રખાયું છે, તમે જોઈ શકો છો ત્રિકોણમાં. ત્યાર પછી 7મું પ્રકરણ જે છે યામ ભૂમિતિ, એમાં અહીં 6 માર્કનું છે. બરાબર. જ્યારે અહીં તમે જોઈ શકો છો 7મા ચેપ્ટરને અહીં 4 માર્કનું વેટેજ અપાયું છે. બરાબર. એટલે અહીં બેઝિક મેથ્સમાં એનું વેટેજ વધારે છે. ત્રિકોણમિતીય પરિચય તમે જોઈ શકો છો તે 4 માર્કનું છે. બરાબર. 8મું પ્રકરણ, જ્યારે અહીં ત્રિકોણમિતીય પરિચય એ 6 માર્કનો છે. બરાબર. કારણ કે તમે જ્યારે આગળ સાયન્સ સાથે ભણો છો ત્યારે ટ્રિગોનોમેટ્રી એટલે ત્રિકોણમિતિ એ આવતું હોય છે. ત્યાર પછી ત્રિકોણમિતિનો ઉપયોગ 9મું ચેપ્ટર એ આમાં માત્ર 2 માર્કનું છે. બરાબર. અને જ્યારે તમે અહીં જોઈ શકો છો ત્રિકોણમિતિનો જે ઉપયોગ છે તે અહીં 4 માર્કનો છે. બરાબર. તમે પ્રકરણ ભણતા જશો મિત્રો એટલે ખ્યાલ આવતો જશે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય. બરાબર. કારણ કે અત્યારે જ્યારે તમે પ્રકરણ ભણ્યા નથી, શરૂઆત છે, તો એ તમને અંદાજો આવવો મુશ્કેલ છે. પણ તમે જેમ કે ત્રિકોણમિતિ છે તો એમાં સાઇન, કોસ, કોશેક વગેરે કાટકોણ ત્રિકોણને લાગુ પડતા જે ગુણોત્તરો છે તેનો તમે અભ્યાસ કરશો, એનો ઉપયોગ કેવી રીતે કરવો, તો એ માત્ર 2 માર્કનું બેઝિક મેથ્સમાં છે. પણ મેં તમને કહ્યું તેમ સાયન્સમાં તમે મેથ્સ લો છો તો એ આગળ એનો અભ્યાસ વધારે ડિટેલમાં તમારે ભણવાનું આવે છે, એટલે એનું વેટેજ તમે અહીં જોઈ શકો છો એ 4 માર્કનું રાખવામાં આવ્યું છે. ત્યાર પછી અહીં તમે જુઓ 10મું પ્રકરણ છે વર્તુળ, તે અહીં બેઝિક મેથ્સમાં 4 માર્કનું છે, જ્યારે તમે સ્ટાન્ડર્ડ મેથ્સમાં જોશો તો તે 6 માર્કનું છે. વિષય વસ્તુ કેમ વધારે છે હવે તમને ખ્યાલ આવી જતો, માર્ક્સ કેમ વધારે છે તે તમને ખ્યાલ આવી જતો હશે. ત્યાર પછી રચના તમે જોઈ શકો છો આમાં 4 માર્કની છે બેઝિક મેથ્સમાં, જ્યારે રચના એ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પણ 4 માર્કની છે. એટલે એનો અર્થ એમ થયો કે એક રચના તમને 4 માર્કના પ્રશ્નોમાં પૂછાઈ શકે, જેની શક્યતા સૌથી વિશેષ છે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ તે અહીં માત્ર 2 માર્કનું છે, તમે જોઈ શકો છો, જ્યારે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અહીં 4 માર્કનું છે. બરાબર. ત્યાર પછી પૃષ્ઠફળ અને ઘનફળ તમે જોઈ શકો છો અહીં 6 માર્કનું છે, જ્યારે પૃષ્ઠફળ અને ઘનફળ એ સ્ટાન્ડર્ડ મેથ્સમાં 8 માર્કનું છે. હવે ત્યાર પછી આંકડાશાસ્ત્ર તમે જોઈ શકો છો 14 માર્કનું વેટેજ, 14 માર્કનું વેટેજ આંકડાશાસ્ત્રને આપવામાં આવ્યું છે
શું કામ? કારણ કે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક એના ઘણા બધા સૂત્ર, એનો પાયો એ તમે 10મામાં ભણો છો. ઘણા બધા સૂત્ર સવિશેષ તમે આગળ કોમર્સ લો છો તો ભણો છો, એટલે કે એનું વેટેજ સૌથી વધારે અહીં આપવામાં આવ્યું છે. જ્યારે આંકડાશાસ્ત્રનું વેટેજ તમે જોઈ શકો છો અહીં 8 માર્કનું છે. ત્યાર પછી સંભાવના એ અહીં સૌથી વધારે છે, કારણ કે 10 માર્કનું એને વેટેજ આપવામાં આવ્યું છે. જ્યારે તમે અહીં જોઈ શકો છો કે સંભાવના ચેપ્ટરને વેટેજ અહીં 4 માર્કનું આપવામાં આવ્યું છે સ્ટાન્ડર્ડ મેથ્સમાં. બરાબર, તો અહીં તમે જોઈ શકો છો કે જે સ્ટાન્ડર્ડ મેથ્સમાં છે તો તેમાં ત્રિકોણમિતિ છે, બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણ છે, રચના છે. આ બધા પ્રકરણો જે છે એ તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ એટલે કે સાયન્સ લો છો તો તેમાં વધારે પડતા ઉપયોગ છે ને એને વેટેજ વધારે છે. જ્યારે અહીં તમે જોઈ શકો છો કે બહુપદી છે, બરાબર, ત્યાર પછી સવિશેષ આંકડાશાસ્ત્ર છે અને સંભાવના છે એને, અને ત્યાર પછી સમાંતર શ્રેણી છે. આ જે ચેપ્ટરો છે તેને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે બેઝિક મેથ્સમાં, કારણ કે તે કોમર્સને અનુલક્ષીને પ્રશ્ન પૂછાશે. હવે અહીં તમે જોઈ શકો છો એક તમને અહીં માળખું આપી દેવામાં આવ્યું છે કે કયા કયા પ્રકરણો સેક્શન એમાં પૂછાઈ શકે. જે યાદ રાખજો મિત્રો, સેક્શન એમાં પૂછાઈ શકે, કારણ કે મેં તમને આગળ પણ કીધું કે જે પેપર સેટર છે એણે ક્યાં પ્રશ્ન મૂકવા છે એની સ્વતંત્રતા પર આધાર રાખે છે. જે પ્રકરણનો ગુણભાર છે તે સરખો રહેશે. તો અહીં તમે જોઈ શકશો સેક્શન એમાં બેઝિક મેથ્સમાં તમે જોઈ શકો છો પ્રકરણ 1માંથી 2માંથી 3માંથી 4માંથી 5માંથી 7, 8, 10, 12, 13, 14 અને 15માંથી એમ કુલ 24 માર્કના પ્રશ્નો છે. તો આમાંથી આવવાની શક્યતા વધારે છે. જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સમાં તમે જોઈ શકો છો 2, 3, 4, 5, 7, 8, 10, 12, 13, 14 અને 15માંથી આ પ્રશ્નો આવી શકે. ત્યાર પછી સેક્શન બીમાં 2, 5, 7, 8, 9, 10, 13, 14 અને 15માંથી કુલ 10 પ્રશ્નો 2-2 માર્કના આવી શકે. જ્યારે અહીં તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 6, 8, 10 અને 14માંથી 20 ગુણના પ્રશ્નો અહીં આવી શકે. એટલે તમારે કેટલા માર્ક્સ સરળતાથી આવી શકે એને અનુલક્ષીને આ ચેપ્ટરમાં તમારે વધારે મહત્ત્વ આપવાનું છે. પ્રકરણ 3, 4, 5, 7, 13, 14, 15માંથી સેક્શન સીમાં આવી શકે 8 પ્રશ્નો 24 માર્કના. જ્યારે સેક્શન સીમાં તમે અહીંયા જોશો કે 20 માર્કનું વેટેજ અહીં પણ છે ને અહીં પણ છે, પણ તમે જોઈ શકો જે પ્રકરણ છે તે અહીં બદલાઈ ગયા છે, બરાબર. તેવી જ રીતે અહીં 24 માર્કનું સેક્શન સી છે અને અહીંયા પણ 24 માર્કનું સેક્શન સી છે, પણ અહીં 3, 4, 5, 7, 13, 14 અને 15માંથી આ પ્રશ્નો આવી શકે. જ્યારે અહીં તમે જોઈ શકો છો 2, 4, 5, 7, 10, 12, 13, 14 પ્રકરણમાંથી આ અહીં આવી શકે. એટલે આટલો ભેદ છે, તમે જોઈ શકો છો ગુણ સરખા હોવા છતાં પણ. સેક્શન ડીમાં પ્રકરણ 6, 11 અને 14માંથી આ પ્રશ્ન આવી શકે. જ્યારે અહીં તમે જોઈ શકો છો પ્રકરણ નંબર 3, 6, 9, 11 અને 13માંથી આ પ્રશ્ન આવી શકે છે. તો મિત્રો, આ આખો વિડીયો જોયા પછી હું એવી આશા રાખું છું કે તમને કેટલીક હદ સુધી સરળતા રહેશે કે તમારે બેઝિક મેથ્સ લેવું કે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું. હવે કદાચ તમને આ જે પ્રશ્નો પહેલાં ઉદ્ભવતા હતા મનમાં, એ પ્રશ્નો હવે ઉદ્ભવતા નહીં હોય, છતાં તમે તમારા ગણિતના વિષય શિક્ષક સાથે ચર્ચા કરી તમને ક્યાં વધુ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે તેની તમે ચર્ચા કરી શકો છો. અથવા તો મને કમેન્ટ બોક્સમાં લખી તમારા જે કંઈ પ્રશ્નો છે એ મને તમે પૂછી શકો છો. મિત્રો, બહુ ઇઝી છે. જો તમને ક્યાં જવું છે એ તમારું ગોલ નક્કી હોય તો તમે રસ્તો પસંદ કરવો સરળ છે. તમારે શું કરવું છે એ નક્કી કરી નાખો. બાકી જેમ જેમ ભણતા જશો તેમ તેમ તમને બધું જ સરળ લાગવા મળશે. તો મિત્રો, ફરી પાછા આવા જ કોઈ પ્રશ્નો સાથે અને તમને માર્ગદર્શન આપતા વિડીયો સાથે મળીશું. નમસ્કાર.